નમસ્કાર, મારું નામ ચૌધરી રક્ષા, હું સોઈગામ તાલુકાની વતની છું અને આજનો જે પ્રશ્ન ઉદ્ભવતો હોય છે ખાસ કરીને પર્યાવરણનો, તો મેં પણ એવું એક નક્કી કર્યું છે કે જે અત્યારે જન્મ લેતી દીકરી 2025 પછી જે પણ દીકરી જન્મ લે છે તેના ઘરે જઉં છું, તેમની મુલાકાત લઉં છું અને અત્યારે દીકરીઓમાં ખાસ કરીને સંસ્કારનું સિંચન થાય એના માટે કરીને હું ભગવદ્ ગીતા આપું છું કે દરેક માં દીકરીને બાળપણથી ઘોડિયામાંથી જ સંસ્કારો સાથે દીકરીનું સિંચન કરે, તેવી જ રીતે એના જ એક ભાગરૂપે ભગવદ્ ગીતા ભેટ આપું છું. તેવી જ રીતે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું દરેકની જવાબદારી છે. તો તેવી રીતે એક માતાને છોડ આપું છું, ફળાઉ છોડ, કે જેથી જેવી રીતે દીકરીનો ઉછેર કરે તેવી જ રીતે ફળાઉ છોડનો પણ ઉછેર કરે, જેથી પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે. અને તેવી જ રીતે દીકરીને કપડાં પણ ભેટમાં આપું છું, જેથી કરીને દીકરીને વધાવીએ આપણે, કારણ કે દીકરીનો જન્મ લેવો એ બહુ જ મોટી વાત છે, બહુ સૌભાગ્યની વાત છે. તો કપડાં રૂપી ભેટ આપી અને દીકરીને અને દીકરીના પરિવારને પ્રોત્સાહિત પણ કરું છું.